Hello, good evening. Today we will discuss about the one English poet, Sir Philip Sidney. We will learn this Sir Philip Sidney very carefully and most important topics of his life and character. Sir Philip Sidney was an English poet, orator, scholar, and soldier who is remembered as one of the most prominent figures of the Elizabethan age. His works include Astropole and Stella, The Defense of Poesy, The Contents of Pembroke Acadia. He was known as Elizabethan courtier, statesman, soldier, poet, and patron of scholars and poets. First, one topic introduction of poet. Introduction of poet એટલે કે જે કવિ છે એનો પરિચય, સામાન્ય પરિચય. તો સર ફિલિપ સિડની વોઝ એન ઇંગ્લિશ પોઈટ. જે સર ફિલિપ સિડની જે હતા એ એક અંગ્રેજી કવિ હતા. સર ફિલિપ સિડની વોઝ એન ઇંગ્લિશ પોઈટ. સર ફિલિપ સિડની એક અંગ્રેજી કવિ હતા. પોઈટ પછી લખેલું છે કોર્ટિયર, સ્કોલર એન્ડ સોલ્જર. બરાબર છે. કોર્ટિયરનો અર્થ થાય છે દરબારી, સ્કોલર એટલે કે વિદ્વાન હતા, અને સોલ્જર એટલે કે સૈનિક હતા. એટલે કે સર ફિલિપ સિડની વોઝ એન ઇંગ્લિશ પોઈટ, કોરિએટર, સ્કોલર એન્ડ સોલ્જર. એટલે કે જે સર ફિલિપ સિડની જે હતા એ એક અંગ્રેજી કવિ હતા, એક દરબારી હતા, સ્કોલર એટલે કે વિદ્વાન હતા, એન્ડ અને સોલ્જર એટલે કે સૈનિક હતા. સર ફિલિપ સિડની વોઝ એન ઇંગ્લિશ પોઈટ, કોરિટિયર, સ્કોલર એન્ડ સોલ્જર. સર ફિલિપ સિડની એક અંગ્રેજી કવિ હતા, કોર્ટિયર એટલે કે દરબારી હતા, સ્કોલર એટલે કે વિદ્વાન હતા, અને સોલ્જર એટલે કે સૈનિક હતા. હુ ઇઝ રિમેમ્બર્ડ એઝ વન ઓફ ધ મોસ્ટ પ્રોમિનન્ટ ફિગર ઓફ ધ એલિઝાબેથન એજ. એટલે કે જે એલિઝાબેથન જે યુગ હતો એ એલિઝાબેથન યુગના સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિ અથવા તો સૌથી અગ્રણી વ્યક્તિ તરીકે આ સર ફિલિપ સિડનીને યાદ કરવામાં આવે છે. બરાબર છે. એટલે કે જે એલિઝાબેથનની જે યુગ હતો એ એલિઝાબેથન યુગમાં સૌથી અગ્રણી વ્યક્તિ તરીકે, સૌથી કહી શકાય કે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે આ સર ફિલિપ સિડનીને યાદ કરવામાં આવે છે. એટલે કે ફર્સ્ટ 4 લાઇન, સર ફિલિપ સિડની વોઝ એન ઇંગ્લિશ પોઈટ, એક અંગ્રેજી કવિ હતા, કોરિટિયર એક દરબારી હતા, સ્કોલર વિદ્વાન હતા, અને સોલ્જર એટલે કે સૈનિક હતા. હુ ઇઝ રિમેમ્બર્ડ એટલે કે યાદ કરવામાં આવે છે. વન ઓફ ધ મોસ્ટ પ્રોમિનન્ટ એટલે કે અગ્રણી વ્યક્તિ તરીકે. ધ એલિઝાબેથન એજ એટલે કે જે એલિઝાબેથન યુગનો જે સમયગાળો હતો એ એલિઝાબેથન સમયગાળામાં જ્યાં સર ફિલિપ સિડનીને ખૂબ જ અગ્રણી વ્યક્તિ તરીકે ગણવામાં આવતો હતો. હિઝ વર્ક્સ ઇન્ક્લુડ એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા. એટલે કે જે એસ્ટ્રોફેલ અને સ્ટેલા જે કંઈ છે એમનું વર્ક કરેલું છે, એમની કૃતિ છે. બરાબર છે. સાથે સાથે ધ ડિફેન્સ ઓફ પોઇસી, ધ કોન્ટેન્ટ્સ ઓફ પેમ્બ્રોક એકેડિયા. બરાબર છે. આ એમની કૃતિના નામ છે કે જે એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા, પછી ધ ડિફેન્સ ઓફ પોઇસી એન્ડ ધ કોન્ટેન્ટ્સ ઓફ પેમ્બ્રોક એકેડિયા. બરાબર છે. પછી લખેલું છે કે હી વોઝ નોન એઝ એલિઝાબેથન કોર્ટિયર. બરાબર છે. એટલે કે જે એલિઝાબેથના યુગના દરબારી તરીકે એમની ગણના કરવામાં આવતી હતી. એવી રીતે નોન એઝ એટલે કે ઓળખવામાં આવતા હતા. સ્ટેટમેન એટલે કે સ્ટેટમેન મીન્સ કે રાજકારણી. બરાબર છે. સ્ટેટમેન્ટ્સનો અર્થ થાય છે રાજકારણી. સોલ્જર એટલે કે સૈનિક, પોઈટ એટલે કે કવિ, એન્ડ પેટ્રોન ઓફ સ્કોલર એન્ડ પોઇટ્સ. બરાબર છે. એટલે કે જે કવિ અને જે વિદ્વાનો હતા એમના પેટ્રોન એટલે કે આશ્રયદાતા. પેટ્રોનનો અર્થ થાય છે આશ્રયદાતા તરીકે જાણીતા છે. એટલે કે જે ઇન્ટ્રોડક્શન ઓફ પોઈટનો જે કંઈ ટોપિક છે કે જે સર ફિલિપ સિડની વોઝ એન ઇંગ્લિશ પોઈટ, courtier, scholar and soldier who is remembered as one of the most prominent figure of the Elizabethan age. સર ફિલિપ સિડની જે કંઈ છે એક અંગ્રેજી કવિ હતા, કોર્ટિયર એટલે કે દરબારી હતા, સ્કોલર એટલે કે વિદ્વાન હતા, અને સોલ્જર સૈનિક હતા. who is remembered as one of the most prominent figure of the Elizabethan age. એટલે કે જે એલિઝાબેથન યુગનો જે સમયગાળો હતો એ સમયગાળા દરમિયાનના આ સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે, સૌથી અગ્રણી વ્યક્તિ તરીકે સર ફિલિપ સિડનીની ગણના કરવામાં આવતી હતી. હિઝ વર્ક એના કૃતિઓ જોઈએ, એનું કાર્ય જોઈએ. એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા, ધ ડિફેન્સ ઓફ પોઇસી, ધ કોન્ટેન્ટ્સ ઓફ પેમ્બ્રોક
એકેડિયા એન્ડ હી વોઝ નોન એઝ એલિઝાબેથન કોર્ટિયર. બરાબર છે, એટલે કે જે એલિઝાબેથન યુગનો દરબારી તરીકે એમને ઓળખવામાં આવતા હતા. સાથે સાથે સ્ટેટમેન એટલે કે રાજકારણી તરીકે, સોલ્જર એટલે કે સૈનિક, અને પોઈટ. અહીંયા લાસ્ટ લાઇન છે કે પેટ્રન ઓફ સ્કોલર એન્ડ પોઈટ, એટલે કે જે જેટલા બી વિદ્વાનો હતા અને કવિઓ હતા એમના આશ્રયદાતા તરીકે. પેટ્રન એટલે કે આશ્રયદાતા. પેટ્રન ઓફ સ્કોલર, સ્કોલર્સ એટલે શું તો વિદ્વાનો, એન્ડ અને પોઈટ્સ એટલે કે કવિઓ. એટલે કે સ્કોલર્સ એન્ડ પોઈટ્સ વિદ્વાનો અને કવિઓના પેટ્રન એટલે કે આશ્રયદાતા તરીકે એમને ઓળખવામાં આવે છે, અથવા તો એ જાણીતા છે એમ કહી શકાય. તો એવી જ રીતે આપણે હવે ઇન્ટ્રોડક્શન ઓફ પોઈટ જોયું. એવી જ રીતે એમનો બોર્ન એટલે કે જન્મ, પછી ડાઇડ એટલે કે મૃત્યુ ક્યાં પામ્યા, કઈ ડેટે પામ્યા એના વિશે. ત્યારબાદ એમનું જીવનસાથી કોણ હતું, એમની કૃતિઓ કઈ કઈ છે, એમનું એજ્યુકેશન વિશે માહિતી આપણે મેળવીશું. તો બોર્ન એટલે કે જન્મ જોઈએ તો 13 નવેમ્બર 1554 પેનશોટ્સ, યુનાઇટેડ કિંગડમ. બરાબર છે, એમનો જે જન્મ છે એ 30 નવેમ્બર 1554 પેનશટ નામના શહેરમાં, કે જે યુનાઇટેડ કિંગડમમાં આવેલું છે. જે યુકે ટૂંકમાં એને લખી શકાય છે, પરંતુ ફૂલ ફોર્મ જ લખવાનું યુકે એમ નહીં, યુનાઇટેડ કિંગડમ. ઓકે. બોર્ન 30 નવેમ્બર 1554 પેનશટ્સ, યુનાઇટેડ કિંગડમ. મીન્સ સર ફિલિપ સિડની વોઝ બોર્ન ઓન 13 નવેમ્બર 1554 in Penshurst at United Kingdom. ઓકે, એટલે કે જે સર ફિલિપ સિડનીનો જે જન્મ છે એ 30 નવેમ્બર 1554 પેનશર્સ્ટ એટલે કે પેનશર્સ્ટ નામના એક શહેર છે, સિટી છે, કે જે યુનાઇટેડ કિંગડમમાં આવેલી છે, ત્યાં થયો હતો. હવે ડાઇડ એટલે કે મૃત્યુની વાત કરીએ તો 17 ઓક્ટોબર 1586 અર્નહેમ એ નેધરલેન્ડમાં આવેલું છે. એટલે કે જે ડાઇટ જે કંઈ છે એમનું જે મૃત્યુ છે એ 17 ઓક્ટોબર 1586 મીન્સ કે 1586 17 ઓક્ટોબર 1586 અર્નહેમ નામના સિટીમાં નેધરલેન્ડ ખાતે એમનું મૃત્યુ જે કંઈ છે ખૂબ જ ઓછી ઉંમરમાં એવું મૃત્યુ પામ્યા હતા. કારણ કે એમનો જે બોર્ન છે એ 1554 અને ડાઇટ જે કંઈ છે એ 1586 થયા હતા, એટલે કે અર્નહેમ નેધરલેન્ડ ખાતે. એમનું જીવનસાથી ફ્રેન્સિસ બર્ગ, કોન્ટેન્સ ઓફ ક્રેનિસ્ક્રાડ, પ્લેઝ એટલે કે એમનું જે નાટકો છે ધ લેડી ઓફ મે. એમનું જે એજ્યુકેશન વિશે વાત કરીએ, એમની શૈક્ષણિક સફર કેવી રહી, તો હી વોઝ એજ્યુકેટેડ એટ શ્રીબુરી સ્કૂલ એન્ડ ક્રિસ્ટ ચર્ચ, ઓક્સફર્ડ યુનિવર્સિટી. એટલે કે એ જે કંઈ છે એ આજે શ્રીબુરી જે સ્કૂલ છે ત્યાં ભણ્યા હતા, અને સાથે સાથે જે ક્રિસ્ટ ચર્ચ છે ત્યાં પણ ભણ્યા હતા, કે જે યુનિવર્સિટી કઈ લાગતી હતી, ઓક્સફર્ડ યુનિવર્સિટી. એમના ફાધરની વાત કરીએ તો ફાધર એમના હતા સર હેનરી સિડની અને માતા હતા લેડી મેરી ડ્યુડલે. ઓકે, ફાધરનું નામ હતું સર હેનરી સિડની, એટલે કે સર ફિલિપ સિડનીના ફાધર સર હેનરી સિડની, અને મધર હતા લેડી મેરી સિડની. હવે હિઝ વર્ક એન્ડ કન્ટ્રીબ્યુશન ઇન લિટરેચર. બરાબર છે, એટલે કે જે હિઝ વર્ક એટલે એમનું કાર્ય શું હતું, અને સાથે સાથે એમને જે લિટરેચર એટલે કે સાહિત્ય, એમને સાહિત્યમાં કઈ કઈ યોગદાન આપ્યું એના વિશે આપણે વાત કરવાના છીએ. એના પહેલાં આપણે કમ્પ્લીટલી જે કંઈ એના જે ટોપિક છે, કોઈ બી એક્વોટન્સીસ લખવાની હોય ત્યારે એમનો ઇન્ટ્રોડક્શન ઓફ પોઈટ, ત્યારબાદ બોર્ન, ડાઇડ, પછી એજ્યુકેશન રિલેટિવ લખી શકીએ છીએ. ફેમસ ફોર એટલે કે એ કોઈક બાબત માટે, કોઈક બુક માટે તેઓ જો જાણીતા હોય તો એ બુક માટે આપણે એને બુકનું નામ અથવા તો જે તે કાર્ય માટે તેઓ જાણીતા હોય એના વિશે આપણે લખી શકીએ છીએ. અને સાથે સાથે એનો જે એવોર્ડ મળ્યા હોય, જે તે કાર્ય માટે એને એવોર્ડ આપવામાં આવ્યા હોય એ એવોર્ડ વિશે પણ આપણે માહિતી એમના મેળવી શકીએ છીએ. તો ઇન્ટ્રોડક્શન ઓફ પોઈટમાં પણ આપણે જોયું કે જે સર ફિલિપ સિડની છે એ સર ફિલિપ સિડની વોઝ એન ઇંગ્લિશ પોઈટ, રાઇટ, orator, scholar and soldier who is remembered as one of the most prominent figure of the Elizabethan age. And his work include Astrophel and Stella, the defense of poesy, the contents of Pembroke, Acadia, etc. He was known as Elizabethan courtier, statesman, soldier, poet and patron of scholars and poets. એટલે કે જે સર ફિલિપ સિડની એક અંગ્રેજી કવિ હતા, દરબારી હતા, વિદ્વાન હતા,
અને સૈનિક હતા કે જે એલિઝાબેથનનો જે સમયગાળો હતો એ એલિઝાબેથનના સમયગાળામાં એમને સૌથી એક કહી શકાય કે અગ્રણી વ્યક્તિ તરીકે એમની ગણના કરવામાં આવતી હતી, બરાબર છે। એટલે કે એક અગ્રણી વ્યક્તિ તરીકે, એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે એમની ગણના કરવામાં આવતી। એમના જે વર્ક હતા એસ્ટ્રોફેલા સ્ટેલા, બરાબર છે, એ વગેરે એમના વર્ક હતા। અને એ જે હતા સર ફિલિપ સિડની એ વિદ્વાનો અને કવિઓના આશ્રયદાતા તરીકે એમને ઓળખવામાં આવતા હતા, બરાબર છે। એટલે કે ત્યારબાદ આપણે એના બોર્ન ડાઇડ વિશે આપણે માહિતી મેળવી કે 30 નવેમ્બર 1556 પેન્સટ યુનાઇટેડ કિંગડમ ખાતે એમનો જન્મ થયો હતો એન્ડ ડાઇડ ઓન 17 ઓક્ટોબર 1586 1586માં તેઓ મૃત્યુ પામ્યા હતા નેધરલેન્ડ ખાતે, બરાબર છે। પ્લેસ ધ લેડી ઓફ મે આપણે વિશે માહિતી મેળવી। એજ્યુકેશન વિશે માહિતી મેળવી કે હી વોઝ એજ્યુકેટેડ એટ શ્રેવબરી સ્કૂલ એન્ડ ક્રિસ્ટ ચર્ચ ઓક્સફર્ડ યુનિવર્સિટી। એમના જે ફાધર હતા એ સર હેનરી સિડની, બરાબર છે। હવે આપણે વાત કરવાના છે કે એમનું સાહિત્યમાં યોગદાન કેટલું રહ્યું, બરાબર છે। જે કંઈ એમને લિટરેચરમાં કયા કયા પ્રકારના વર્ક કર્યા છે, કેવા વર્ક કર્યા છે અને કયા કયા, એના વિશે આપણે માહિતી મેળવવાના છે। તો જે કંઈ કહી શકાય કે જે સર ફિલિપ સિડની છે એ એલિઝાબેથન યુગના એક સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે એમની ગણના કરવામાં આવતી હતી। તો સ્વાભાવિક છે કે જે એક સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિનું કાર્ય પણ સૌથી પ્રતિષ્ઠિત હશે, બરાબર છે। તો જોઈએ હિઝ વર્ક એન્ડ કન્ટ્રીબ્યુશન, કન્ટ્રીબ્યુશન એટલે કે યોગદાન, હિઝ વર્ક એટલે એનું કાર્ય, ઇન લિટરેચર, લિટરેચર એટલે કે સાહિત્ય। તો આપણે વાત કરીએ તો સિડની પેન એન્ડ સર્વાઈવર મેજર વર્ક ઓફ ધ એલિઝાબેથન એરા ઇન્ક્લુડિંગ એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા, ધ ફર્સ્ટ એલિઝાબેથન સોનેટ સાયકલ એન્ડ એક્રેડિયા, a heroic prose romance. He was also known his literary criticism known as the defense of poesy, બરાબર છે। એટલે કે જે સર ફિલિપ સિડની જે હતા એ સર ફિલિપ સિડની આ જે એલિઝાબેથનનો જે સમયગાળો હતો એ એલિઝાબેથન સમયગાળામાં ઘણું બધું કામ કર્યું હતું એમને, બરાબર છે। એ સમયગાળા દરમિયાન એમને એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા લખ્યું, પછી પ્રથમ એલિઝાબેથન સોનેટ ચક્ર સાયકલ, એટલે કે અહીંયા આપણે ચક્ર નથી લખવાનું, જે કંઈ સાયકલ એનું અહીંયા ગુજરાતી કે પ્રથમ સોનેટ હતી જે એલિઝાબેથનનો જે સમયગાળો હતો એ એલિઝાબેથનના સમયગાળામાં પ્રથમ સોનેટ હતી સાયકલ, બરાબર છે। એન્ડ એક્રેડિયા, બરાબર છે। પછી હેરોઇક, હેરોઇક એટલે કે કહી શકાય કે વીર, અને પ્રોઝ, અહીંયા પ્રોઝનો અર્થ થશે આપણે જે ગદ્ય પદ્ય આવતું હતું એમાં પ્રોઝનો અર્થ થશે ગદ્ય, બરાબર છે, અને પોઇટ્રીનો અર્થ થશે પદ્ય, બરાબર છે। પ્રોઝ એન્ડ પોઇટ્રી, પ્રોઝ એટલે કે ગદ્ય અને પોઇટ્રી એટલે પદ્ય, બરાબર છે। એટલે કે જે હેરોઇક પોઈઝ એટલે કે એક વીર ગદ્ય એમને લખ્યું હતું, અને સાથે સાથે હી વોઝ ઓલ્સો નોન ફોર હિઝ લિટરરી ક્રિટિસિઝમ, એટલે કે જે આ સર ફિલિપ સિડની છે એ અમુક પ્રકારની સાહિત્યિક ટીકા માટે પણ જાણીતા હતા। એટલે કે કોઈ પણ પ્રકારનું જો સાહિત્યનું કોઈ વર્ક હોય, કોઈ પોઈમ હોય તો કોઈક નોવેલ હોય તો એમાં ટીકા કરવામાં એમનું નામ વિશેષ હતું, એટલે કે ટીકાઓ વધારે કરતા હતા, એટલે કે ટીકા કરનાર વ્યક્તિ તરીકે એમની ગણના કરવામાં આવતી હતી। એટલે અહીંયા લખેલું છે કે હી વોઝ ઓલ્સો નોન ફોર હિઝ લિટરરી ક્રિટિસિઝમ, લિટરલી એટલે કે લિટરલી એટલે કે સાહિત્યિક, અને ક્રિટિસિઝમ એટલે કે ટીકાઓ, બરાબર છે। હી વોઝ ઓલ્સો નોન ફોર એટલે કે જાણીતા હતા શાના માટે, ફોર હિઝ લિટરરી ક્રિટિસિઝમ, લિટરરી એટલે કે સાહિત્યિક, બરાબર, તો સાહિત્યિક, ક્રિટિસિઝમ એટલે કે ટીકાઓ, ક્રિટિસિઝમ એટલે કે ટીકાઓ, એટલે કે સાહિત્યની ટીકાઓ કરવામાં પણ એવા જાણીતા હતા, અને સાથે સાથે નોન એઝ ધ ડિફેન્સ ઓફ પોઇટ્રી, બરાબર છે, ધ ડિફેન્સ ઓફ પોઇટ્રી તરીકે પણ એમની ઓળખવામાં આવતા હતા। તો આપણે વાત કરીએ તો હિઝ વર્ક એન્ડ કન્ટ્રીબ્યુશન ઇન લિટરેચર એટલે કે સિડની પેન એન્ડ સેવરલ મેજર વર્ક ઓફ ધ એલિઝાબેથન એરા ઇન્ક્લુડિંગ એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા, ધ ફર્સ્ટ એલિઝાબેથન સોનેટ સાયકલ, ધ એક્રેડિયા, ધ હેરોઇક પ્રોઝ રોમેન્સ, he was also known for his literary criticism known as the defense of poetry. His work એટલે એનું કાર્ય અને કન્ટ્રીબ્યુશન એટલે કે યોગદાન સાહિત્યમાં કયું કેટલું અને કયું કયું હતું, તો જે એલિઝાબેથનનો સમયગાળો હતો સિડની પેન એન્ડ સેવરિયલ મેજર વર્ક ઓફ ધ એલિઝાબેથન, એલિઝાબેથનના સમયગાળામાં એને મેજર એટલે કે ઘણું બધું કામ કર્યું હતું, બરાબર છે। મુખ્ય એવા કાર્યો, મુખ્ય એવા સાહિત્યો અથવા તો મુખ્ય એવી એમની કૃતિઓ લખાઈ હતી, ઇન્ક્લુડિંગ એમાં જોઈએ તો એસ્ટ્રોફેલ અને સ્ટેલા પણ આ એલિઝાબેથનના સમયગાળામાં લખાઈ હતી, અને ધ ફર્સ્ટ એલિઝાબેથન સોનેટ એટલે કે એલિઝાબેથનના સમયગાળાની પહેલી સોનેટ હતી ધ સાયકલ, એટલે કે અહીંયા લખેલ છે કે ધ ફર્સ્ટ એલિઝાબેથન સોનેટ સાયકલ એન્ડ એક્રેડિયા, અ હેરોઇક પ્રોઝ રોમેન્સ, બરાબર છે।
હેરોઇક એટલે કે મેં કહ્યું તેમ વીર અને પ્રોઝ એટલે કે ગદ્ય એટલે કે એક વીર ગદ્ય પણ એમને લખ્યું હતું. અને હી વોઝ ઓલ્સો નોન ફોર હિઝ લિટરરી ક્રિટિસિઝમ એટલે કે એ જે કંઈ છે સાહિત્યની ટીકાઓ કરવામાં એમની ગણના અથવા તો તેમને સાહિત્યની ટીકાઓ કરનાર તરીકે ઓળખવામાં આવે છે. અને સાથે સાથે ધ ડિફેન્સ ઓફ પોઇસી તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. હવે એમની જે કંઈ વર્કની વિશે વાત કરીએ તો એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા એમને 1591માં લખ્યું, બરાબર છે. હી વોઝ રોટ એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા in 1591. Second, an apology for poetry written in 1595. The contents of Pembroke Acradia written in 1593. Miscellaneous prose book by Philip Sidney. Miscellaneous prose written in અહીંયા જે કંઈ છે એની સાલ આપી નથી પર્ટિક્યુલર, એટલે કે જે કંઈ આ વર્ક છે કે એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા 1591, an apology for poetry 1595, the contents of Pembroke Acradia 1593, and miscellaneous prose book by Philip Sidney and miscellaneous prose. આ ફરીથી લખાયેલું છે એટલે કે જ વખત લખવાનું છે. એટલે કે આટલા પ્રકારના એમના વર્ક હતા, એટલે કે સારા સારા વર્ક અહીંયા લખેલા છે કે એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા, an apology for poetry, the contents of Pembroke Acradia 1593માં લખાયું હતું, એટલે કે 1593માં. એટલે કે જે એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા 1591, an apology for poetry 1595, the contents of Pembroke Acradia 1593, and miscellaneous prose બુક બાય ફિલિપ સિડની, બરાબર છે. એટલે કે આ એના વર્ક હતા. એટલે કે વર્કમાં આપણે એટલું જ જોવાનું છે કે જે સર ફિલિપ સિડની હતા એ એલિઝાબેથનના સમયગાળામાં ખૂબ જ મુખ્ય એવા કાર્યો કર્યા હતા, ઇન્ક્લુડિંગ એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા, એટલે કે એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા છે ધ ફર્સ્ટ એલિઝાબેથન સોનેટ હતી સાયકલ, પછી એક્રેડિયા, પછી એક વીર ગદ્ય લખ્યું એમને હિરોઇક પ્રોઝ એટલે કે વીર ગદ્ય. અને એઓ જાણીતા હતા શાના માટે, તો સાહિત્યની ટીકાઓ કરવા માટે એ બહુ ખૂબ જ જાણીતા હતા એમ કહી શકાય. અને એમના વર્ક પણ આપણે જોઈએ કે એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા છે, પછી જે કંઈ અને એપોલોજી ફોર પોઇટ્રી છે, મિસેલિનિયસ પ્રોઝ છે વગેરે. પછી આપણે જોઈએ તો લાઈફ ઓફ સર ફિલિપ સિડની, કે જેમાં તમારી રાઈટ સેકન્ડ એન્ડ લાસ્ટ પેરેગ્રાફ એમાં જે કંઈ છે એમની લાઈફ વિશે કે એવું એમને કઈ રીતે સાહિત્યમાં એમને લખવાની શરૂઆત કરી એના વિશે એમાં આપેલું છે. અને લાસ્ટ કન્ક્લુઝન કે સર ફિલિપ સિડની વોઝ અ ગ્રેટ પોઇટ, સ્ટેટમેન, સોલ્જર એન્ડ પેટ્રન ઓફ સ્કોલર એન્ડ પોઇટ્સ. આપણે જેવી રીતે ઇન્ટ્રોડક્શનમાં લખ્યું એવી રીતે જ અહીંયા લખવાનું છે, કન્ક્લુઝન આપવાનું છે કે જે સર ફિલિપ સિડની હતા એ ગ્રેટ પોઇટ હતા, એક કહી શકાય સૌથી મોટા અથવા તો ગ્રેટ વર્ક કરનારા એમની એ જે કવિઓ છે એમની તરીકે એમની ગણના થતી હતી. સ્ટેટમેન એટલે કે રાજકારણી હતા, સોલ્જર, બરાબર છે, સોલ્જર એટલે કે સૈનિક હતા, એન્ડ પેટ્રન ઓફ સ્કોલર્સ એન્ડ પોઇટ્સ, બરાબર છે, પેટ્રન એટલે કે જે આશ્રયદાતા, જે વિદ્વાનો હતા એ વિદ્વાનો અને કવિઓના આશ્રયદાતા હતા. હિઝ વર્ક ઇઝ વેરી ફેમસ ઇન ઇંગ્લિશ લિટરેચર, એટલે કે એમનું જે કાર્ય છે એ ફેમસ એટલે કે ખૂબ જ પ્રખ્યાત છે. ક્યાં, તો ઇન લિટરેચર, લિટરેચર એટલે કે સાહિત્ય, એટલે કે અંગ્રેજી સાહિત્યમાં એમનું વર્ક ખૂબ જ ફેમસ છે, પ્રખ્યાત છે. હી વોઝ બેસ્ટ નોન ફોર હિઝ પોઈમ એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા, એટલે કે હી વોઝ બેસ્ટ નોન, એ ખૂબ જ જાણીતા છે ફોર શાના માટે, હિઝ પોઈમ એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા, એટલે કે એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા માટે જે સર ફિલિપ સિડની જે કંઈ છે એ ખૂબ જ જાણીતા છે. તો એવી જ રીતે આપણે જે કંઈ વાત કરી કે સર ઇન્ટ્રોડક્શન ઓફ પોઇટ ઓફ, એટલે કે સર ફિલિપ સિડની વોઝ એન ઇંગ્લિશ પોઇટ, એક અંગ્રેજી કવિ હતા. કોર્ટિયર એટલે કે એક કહી શકાય કે દરબારી હતા. સ્કોલર એટલે કે વિદ્વાન હતા. સોલ્જર એટલે કે સૈનિક હતા. હુ ઇઝ રિમેમ્બર્ડ એઝ વન ઓફ ધ મોસ્ટ પ્રોમિનન્ટ ફિગર ઓફ ધ એલિઝાબેથન એજ, એલિઝાબેથન એજના સમયગાળામાં સૌથી પ્રતિષ્ઠિત અગ્રણી વ્યક્તિ તરીકે એમની ગણના કરવામાં આવતી હતી. હિઝ વર્ક્સ ઇન્ક્લુડ એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા, ધ ડિફેન્સ ઓફ પોઇસી એન્ડ ધ કોન્ટેન્ટ્સ ઓફ પેમ્બ્રોક, એટલે કે આ જે વર્કના નામ આપેલા છે. પછી હી વોઝ નોન એઝ એલિઝાબેથન કોર્ટિયર, એટલે કે એલિઝાબેથન સમયગાળાના દરબારી તરીકે, રાજકારણી તરીકે, સ્ટેટમેન્ટ્સ એટલે કે રાજકારણી તરીકે, સોલ્જર એટલે કે સૈનિક તરીકે, પોઇટ એટલે કે કવિ તરીકે એમની ગણના કરવામાં આવતી હતી. એન્ડ પેટ્રન ઓફ સ્કોલર્સ એન્ડ પોઇટ્સ, એટલે કે જે સ્કોલર્સ એટલે કે વિદ્વાનો એન્ડ અને પોઇટ્સ એટલે કે કવિઓના પેટ્રોન એટલે કે આશ્રયદાતા તરીકે ગણવામાં આવે છે. બોર્ન એટલે કે 13 નવેમ્બર 1554 પેન્શટ, યુનાઇટેડ કિંગડમ ખાતે. ડાઇડ 17 ઓક્ટોબર 1586 અર્નહેમ, નેધરલેન્ડ. સ્પાઉસ તો ફ્રેન્સિસ બુર્ક, કાઉન્ટેન્સ ઓફ ક્લેન્ડી કાર્ડે. પ્લેઝ ધ લેડી ઓફ મે. એજ્યુકેશનની વાત કરીએ તો હી વોઝ એજ્યુકેટેડ એટ શ્રેવબરી સ્કૂલ એન્ડ ક્રિસ્ટ ચર્ચ, ત્યાં યુનિવર્સિટી લાગી ઓક્સફર્ડ યુનિવર્સિટી. ફાધર એટલે કે સર હેનરી સિડની, મધર લેડી મેરી ડ્યુડલે.
હિઝ વર્ક એન્ડ કન્ટ્રીબ્યુશન ઇન લિટરેચર. હિઝ વર્ક એટલે એનું કાર્ય, કન્ટ્રીબ્યુશન એટલે કે યોગદાન. સાહિત્યમાં કયું કયું યોગદાન હતું એના વિશે વાત કરીએ તો સિડની પેને સેવરિયલ મેજર વર્ક ઓફ ધ એલિઝાબેથન એરા. બરાબર છે. સિડની જે કંઈ છે એમનું જે એલિઝાબેથન સમયગાળામાં મુખ્ય એવા કાર્યો કર્યા હતા, એટલે કે ઇન્ક્લુડિંગ એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા. એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા પણ એમને વર્ક કર્યું હતું એલિઝાબેથનના સમયગાળામાં. ધ ફર્સ્ટ એલિઝાબેથન સોનેટ એટલે કે પ્રથમ એલિઝાબેથન યુગની સોનેટ હતી સાયકલ એન્ડ એક્રેડિયા. અ હેરોઇક પ્રોઝ રોમેન્સ. હી વોઝ ઓલ્સો નોન ફોર હિઝ લિટરરી ક્રિટિસિઝમ. એટલે કે શાના માટે જાણીતા હતા? લિટરરી ક્રિટિસિઝમ એટલે સાહિત્યિક ટીકાઓ માટે. એ ટીકાઓ વધારે કરતા હતા એના માટે જાણીતા હતા, અને સાથે સાથે ડિફેન્સ ઓફ પોઇસી માટે પણ જાણીતા હતા. એસ્ટ્રોફેલ એન્ડ સ્ટેલા છે ઇન રિટર્ન ઇન 1591. an apology for poetry written in 1595, the contents of Pembroke's Acredia written in 1593, and Mr.